જય મુરલીધર, જય માતાજી. કેમ છો બધા મિત્રો? હું છું નાનજી આહિર અને મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આપણા વ્લોગમાં જવાનું છે રોડ ટુ હેવન, જેને સ્વર્ગનો રસ્તો કહે છે, અને ત્યાં જવાનું છે ફરવા માટે. તો ચાલો જઈએ. હોટલ હેવન ધોળાવીરા, પી લે ચા. તો મિત્રો, પહોંચી આવ્યા છીએ રોડ ટુ હેવન. આ છે હેવન, જે ધોળાવીરા અને ખાવડાની વચ્ચે રણમાં આવેલું છે, અને આ રસ્તાને લોકો સ્વર્ગનો રસ્તો કહે છે, જે છેક સુધી તમને સીધે સીધો દેખાય અને બંને તરફ સફેદ મીઠું દેખાય. એટલે તમને એવું થાય કે જાણે સ્વર્ગમાં જઈ રહ્યા છીએ, એવું છે આ રસ્તો. મિત્રો, આ છે વ્હાઈટ રણ, કચ્છનું વ્હાઈટ રણ, જેમાં એકલું તમને મીઠું ને મીઠું જ દેખાશે, બીજું કંઈ નહીં. છેક સુધી મીઠું ને મીઠું. એકલું મીઠું હોવાને લીધે એને સફેદ રણ કહેવામાં આવે છે. તો મિત્રો, સામે દેખાય એ છે ભાંજડો ડુંગર, જ્યાં દાદા ભાંજડાના બેસણા છે. જો વ્હાઈટ રણ, આ છે મીઠું. કેવી રીતે પાકે છે મીઠું જોઈએ. ભર્યો છે પાણી, ખારું પાણી. તો પાણીમાં આવી રીતે મીઠું પાકે. જુઓ, છે ને એકદમ પ્યોર મીઠું, દેશી મીઠું હો, ફિલ્ટર વગરનું. ઓટોમેટિક એની રીતે જ પાકી જાય ખારા પાણીમાંથી. કોઈ પણ પ્રોસેસ વિના ઓટોમેટિક પાકી જાય મીઠું. સનસેટ પોઈન્ટ. તો મિત્રો, આવું હતો રોડ ટુ હેવનનો વ્લોગ. કેવો લાગ્યો? લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આવા છે દેશી ગામડાના વ્લોગ. જોતા રહેશો આગળના વિડીયોમાં. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી ટાટા એન્ડ બાય બાય.